ચાલો મિત્રો એના પછી ધોરણ 10 ગણિત ચેપ્ટર 8 ત્રિકોણમિતિનો પરિચય એનો મિત્રો ભાગ નંબર 6 એમાં સ્વાધ્યાય 8.2 માં આપણે બીજો દાખલો પૂછ્યા છે સાચો વિકલ્પ પસંદ કરી મિત્રો ખાલી જગ્યા પૂરો આ રીતના વિકલ્પ આપણે ખાલી જગ્યા પૂરવાની છે તો મિત્રો તમે જોઈ શકો છો શું રકમ આપી છે 2 tan 30 અંશ ના છેદમાં 1 tan સ્ક્વેર 30 અંશ મિત્રો આપણે tan 30 ની કિંમત મૂકવાની થાય 2 ના 2 tan 30 ની કિંમત કૌંસમાં મૂકવાની થાય તમે જોઈ શકો આવું કોષ્ટક તમે બનાવ્યું છે જોઈ શકાય છે આમાં tan વાળું અને એમાં 30 શું છે તો કે 1 ના છેદમાં √3 તો મિત્રો tan 30 ની કિંમત આપણે મૂકશું 1 ના છેદમાં √3 1 પ્લસ અહીં tan 30 ની કિંમત છે 1 ના છેદમાં √3 એનો સ્ક્વેર મિત્રો તો શું થશે તો 2 આ ઉપર ગુણાઈ ગયા એટલે શું થાય મિત્રો 2 ના છેદમાં √3 આખાના છેદમાં 1 પ્લસ આનો સ્ક્વેર કરો 1 નો સ્ક્વેર 1 √3 નો સ્ક્વેર 3 મિત્રો કાઈ નો છેદમાં 1 હશે શું થશે 2 ના છેદમાં √3 આખાના છેદમાં ચોકડી ગુણાકાર કરો 3 1 3 1 1 1 છેદમાં 3 શું થાય મિત્રો 2 ના છેદમાં √3 આખાના છેદમાં ઉધા 3 ને 4 4 ના છેદમાં 3 તો મિત્રો પહેલા બે સ્ટેપ એમ નંબર 2 ના છેદમાં √3 ગુણ્યા આનું વ્યસ્ત કરો 3 ના છેદમાં 4 ચાલો મિત્રો ઉડાડવામાં ઉડે એટલા તો 2 * 4 અહીં ઉડી જાય તો મિત્રો વધ્યા √3 કારણ કે 3 કેમ થાય √3 ગુણ્યા √3 એટલે તો √3 ઉડી જાય હું વધ્યું તો કે √3 ના છેદમાં 2 મિત્રો √3 ના છેદમાં 2 આપણે એવો જવાબ નથી એમાં આવો વિકલ્પ છે sin 60 cos 60 તો મિત્રો આપણે એક એક ચેક કરતા જઈએ જો જી sin 60 છે sin 60 ની કિંમત તો કે આ sin 60 ની કિંમત જ છે √3 ના છેદમાં 2 તો સીધો જવાબ ખબર પડી ગઈ cos 60 નહીં હોય જો નથી tan 60 એ નથી sin 30 એ નથી તો શું આવશે જવાબ તો કે એ વિકલ્પ આવશે sin 60 અંશ તો મિત્રો અહીં લખી દો sin 60 અંશ એટલે કે એ વિકલ્પ જવાબ આવશે એ વિકલ્પ લ્યો આ જવાબ તો આ રીતે મિત્રો બરાબર છે ચેક કરી શકો એ જ રીતે મિત્રો બીજો દાખલો છે 1 - tan સ્ક્વેર 45 ના છેદમાં 1 + tan સ્ક્વેર 45 મિત્રો ચાર વિકલ્પ આપ્યા છે 1 - tan સ્ક્વેર 45 અંશ ના છેદમાં 1 + tan સ્ક્વેર 45 અંશ મિત્રો આપણે tan 45 ની કિંમત જોવાની થાય તમે જોઈ શકો છો tan 45 ની કિંમત કેટલી થાય તો કે tan 45 ની કિંમત 1 થાય તો મિત્રો આપણે tan 45 એક અહીંયા મૂકીશું 1 - 1 નો સ્ક્વેર છેદમાં 1 + 1 નો સ્ક્વેર 1 ના 1 - 1 નો સ્ક્વેર 1 1 + 1 મિત્રો શું થાય 0 ના છેદમાં 2 0 ના છેદમાં કઈ પણ વસ્તુ એટલે આપણે શીખી ગયા 0 આવે તો મિત્રો આમાં 0 વિકલ્પ આપ્યો કયો તો કે D વિકલ્પ તો જવાબ આવશે મિત્રો D લ્યો આ રીતે વિકલ્પ પસંદ કરવાનું છે તો બંને મોસ્ટ ટાઈમ ખાલી જગ્યા ચાલો એના પછી મિત્રો ત્રીજી ખાલી જગ્યા જ્યારે a બરાબર ખાલી જગ્યા હોય ત્યારે sin 2a અને 2 sin a બેની કિંમત મિત્રો સરખી થાય તો મિત્રો ચાર વિકલ્પ છે 0 30 45 60 કોઈ પણ એક વિકલ્પ જવાબ હોય તો મિત્રો પહેલા આપણે પહેલો વિકલ્પ ચેક કરે પછી ઈ ન હોય તો બીજો ઈ ન હોય ત્રીજો ઈ ન હોય ચોથો ચારે ચેક કરવા પડે જો કોઈ આવી જાય તો પછી આગળ ચેક કરવાની જરૂર નથી મિત્રો હું પહેલા a બરાબર 0 લઉં a બરાબર 0 જ હોય તો હું પહેલા કોની કિંમત મેળવું sin 2a sin 2a શું થાય કિંમત sin ના sin 2 ના 2 એ દેખાય અહીંયા 0 મિત્રો કોઈ એને 0 ગુણ્યા એટલે sin 0 જ થાય sin 0 ની કિંમત કેટલી છે આપણને બધાને ખબર છે sin 0 ની કિંમત કેટલી છે તો કે sin 0 ની કિંમત 0 જ છે તો મિત્રો 0 ચાલો એ જ રીતે મિત્રો બીજું હું ચેક કરવાનું 2 sin a 2 ના 2 sin 0 મિત્રો 2 ના 2 એમනම් sin 0 ની કિંમત કેટલી થાય તો કે એની કિંમત 0 હમણાં ચેક કરી 2 ગુણ્યા 0 એટલે 0 તો મિત્રો અહીંયા બંને સરખા થયા જો બે કિંમત સરખી ક્યારે થાય તો કે a બરાબર 0 હોય તો આપણો જવાબ આવશે a બરાબર 0 તો મિત્રો આ બરાબર સાચું જો આપણે 30 લઈ તો જોઈએ એવું શક્ય નહીં બને જોઈએ બધે ચેક કરવાની જરૂરિયાત નથી a બરાબર 30 હોય તો મિત્રો કિંમત મૂકો sin 2a sin ના sin 2 એ દેખાય 30 અંશ તો મિત્રો ગુણાકાર થાય sin 30 ગુણ્યા 2 sin 60 અંશ મિત્રો sin 60 ની કિંમત જો √3 ના છેદમાં 2 તો અહીં લખાય √3 ના છેદમાં 2 હવે એ રીતે મિત્રો 2 sin એ મેળવો 2 sin 2 ના 2 sin ના sin એ દેખાય 30 અંશ મિત્રો 2 ના 2 ગુણ્યા sin 30 ની કિંમત હોય sin 30 ની કિંમત જો 1 ના છેદમાં 2 તો 1 ના છેદમાં 2 આ બે ઉડી ગયા 1 આવી આ મિત્રો બંને સરખા નથી જો તો આ વિધાન કે આ 30 નો હોય એવી રીતે 45 ની હોય એ રીતે 60 ની હોય આપણે તો જે હોય જવાબ જોતો તો આપણે મળી ગયો તો આગળ કરવાની જરૂરિયાત નથી પણ આ તો સમજવા માટે તો મિત્રો આ રીતે દાખલો થઈ શકે એના પછી ચોથો દાખલો 2 tan 30 અંશ ના છેદમાં 1 - tan સ્ક્વેર 30 અંશ એની મિત્રો કિંમત જોઈશે તો
તો શું કરવું પડે 2 tan 30 અંશ છેદમાં 1 માઈનસ tan સ્ક્વેર 30 અંશ મિત્રો 2 ના 2 tan 30 ની કિંમત કેટલી થાય તમારી ગ્રાફ કોષ્ટક હશે મે જોવાનું tan 30 આ tan વાળું ખાનું એમાં 30 1 ના છેદમાં √3 તો મિત્રો આ રીતે કિંમત ચેક કરવાની 1 ના છેદમાં √3 1 માઈનસ આ એનો સ્ક્વેર છે તો 1 ના છેદમાં √3 એનો સ્ક્વેર ગુણાકાર કરો તો 2 ના છેદમાં √3 આખાના છેદમાં 1 ના 1 માઈનસ ના માઈનસ 1 નો સ્ક્વેર 1 √3 નો સ્ક્વેર 3 કાઈ નહી તો છેદમાં મિત્રો 1 હોય શું થાય 2 ના છેદમાં √3 આખાના છેદમાં મિત્રો 2 ના છેદ અસમાન છે ચોકડી ગુણાકાર કરીએ 3 1 3 1 1 1 છેદમાં 3 2 ના છેદમાં √3 આખાના છેદમાં 3 ઓછા કે 2 2 ના છેદમાં 3 મિત્રો કઈ રીતે થાય તો કે 2 ના છેદમાં √3 ગુણ્યા આનો વ્યસ્ત કરવાનો 3 ના છેદમાં 2 બબે ઉડી ગયા મિત્રો 3 કેમ થાય તો કે √3 ગુણ્યા √3 છેદમાં √3 ઉડી ગયા મિત્રો √3 આવ્યા હવે √3 કોની કિંમત છે ઈ જોવાની છે ચાર વિકલ્પ છે મિત્રો cos 60 ની છે જો તો cos 60 નથી આવું ઈ નહીં આવે sin 60 ઈ નથી tan 60 હાલો ઈ છે જો તો જવાબ મિત્રો શું આવશે તો કે જવાબમાં આવશે તો tan 60 લ્યો તો લખી શકીએ tan 60 અંશ કયો વિકલ્પ થશે મિત્રો સી વિકલ્પ થશે તો આ રીતે √3 નો અર્થ થાય tan 60 એટલા માટે આપણે સી લખ્યું તો આ રીતે તમે જે કિંમત આવે પાછો ચાર માંથી કયો છે વિકલ્પ ચેક કરવો પડે તો લ્યો આ ત્રીજી અને ચોથી ખાલી જગ્યા અહીં ખાલી જગ્યા પૂરી થઈ છે ચાલો મિત્રો એના પછી સ્વાધ્યાય 8.2 નો ત્રીજો દાખલો કરવાનો જ છે દાખલો જો tan a + b √3 અને tan a - b 1/√3 મિત્રો આ શરત આપેલી છે તમારે કઈ ઉપયોગ નથી પણ એક ખાસ ધ્યાન રાખવાનું એનું મૂલ્ય b થી વધારે છે તમારે જે જવાબ મળે ને એનું મૂલ્ય b થી વધારે છે તો મિત્રો a અને b શોધવાના છે તો શું કરાય મિત્રો જો શું આપેલું છે તમે જોઈ શકો છો જો આ રીતનું આપેલું છે tan a + b √3 અને બીજું મિત્રો આપેલું છે tan a - b 1/√3 હવે મિત્રો શું કરવાનું છે જો tan a + b બરાબર હવે મિત્રો આ √3 કિંમત છે ને √3 એ અહીંયા જે વિધેય આપેલું હોય ને a ની લાઈનમાં જોવાનું ક્યાં આવે જો જે વિધેય આપેલું હોય sin હોય તો sin ની લાઈનમાં જોવાનું cos હોય તો cos ની લાઈનમાં tan હોય તો tan ની લાઈનમાં અત્યારે મિત્રો આ tan છે તો tan ની લાઈનમાં √3 ક્યાં આવે તમે જો આ tan ની લાઈન એમાં √3 ક્યાં આવે છે તો tan ની લાઈનમાં √3 આવે છે 60 એટલે tan 60 આવે તો મિત્રો અહીં લખાય tan 60 તો અહીં શું લખી શકાય tan 60 અંશ આ રીતે એ જ રીતે મિત્રો આની લઈએ tan a - b બરાબર મિત્રો એ tan ની લાઈનમાં 1 ના છેદમાં √3 ક્યાં આવે tan ની લાઈનમાં જો આ tan ની લાઈનમાં 1 ના છેદમાં √3 ક્યાં આવે તો કે tan 30 આવે જો તો અહીં લખાય મિત્રો tan 30 આ રીતે તમારે કિંમત મેળવવાની છે હવે શું થાય તો બે સાઈડ થી tan વિધેય ઉડી ગયા બે ખૂણા વિધેય શું તો કે a + b 60 અંશ આને એક કહી દો આ બે સાઈડ tan ઉડી ગયા a - b 30 અંશ મિત્રો આને સમીકરણ 2 કહી દો લ્યો હવે 1 અને 2 નો લોગની રીતે ઉકેલ મેળવી દો શું થાય તો a + b 60 અને બીજામાં a - b 30 અંશ ચાલો b ને -b ઉડી ગયા a ને 2a 60 ને 30 90 અંશ a 90 અંશના છેદમાં 2 એટલે a 45 અંશ લ્યો મિત્રો આ 45 મળી ગયો હવે કોઈ આ કિંમત કોઈ પણ એકમાં મૂકો તો a + b 60 અંશમાં લેતા મિત્રો ચાલો મૂકો દી કિંમત એ દેખાય 45 અંશ વત્તા b 60 અંશ b 60 અંશ ઓછા 45 અંશ b 15 અંશ મિત્રો તમે જોઈ શકો છો એનું મૂલ્ય b થી વધારે છે તો આ રીતે તો મિત્રો બરાબર આ રીતે તમને એને b મળી જાય એવો જ દાખલો તમને મિત્રો ઉદાહરણ 8 આપેલું છે એ જ રીતનું કોઈ ફેરફાર નહીં જોઈએ ઉદાહરણ નંબર 8 મોસ્ટ આઈપીઆ માં પૂછાયું જો sin કૌંસમાં a - b 1/2 અને cos a + b 1/2 તો એને b મેળવવાના છે બરાબર છે મિત્રો તો તમારી આગળ જવાબ એ શરત છે જોઈ શકીએ sin a - b 1/2 અને બીજું છે cos a + b 1/2 તો મિત્રો શું કરવાનું sin a - b એમનો રહેશે 1/2 કઈ લાઈનમાં જોવાનું sin ની લાઈનમાં જો જી sin ની લાઈનમાં ક્યાં આવે છે sin ની લાઈનમાં 1/2 તો કે sin 30 તો અહીં લખાય sin 30 અંશ એ જ રીતે cos કૌંસમાં a + b બરાબર મિત્રો 1/2 cos ની લાઈનમાં જોવાનું જો તો cos ની લાઈનમાં ક્યાં આવે છે આ cos ની લાઈન 1/2 તો કે cos 60 તો અહીં મિત્રો મૂકવાનું cos 60 અંશ લ્યો બે સાઈડ થી cos cos થી અહીંયા sin sin ગયા તો શું વધ્યું તો કે બરાબર શું વધે છે
તો કે a - b બરાબર 30 અંશ, આને કહી દો સમીકરણ 1, અને a + b બરાબર 60 અંશ, આને કહી દો મિત્રો સમીકરણ નંબર 2. ચાલો 1 અને 2 નો મિત્રો લોપ કરી નાખી. a - b બરાબર 30 અંશ અને a + b બરાબર 60 અંશ. મિત્રો -b + b ગયા a ને 2a, 60 ને 3 90, a બરાબર 90/2, a બરાબર 45 અંશ. એટલે a મળી ગયા. હવે આ કિંમત કોઈ પણ એકમાં મૂકી દો, આપણે આમાં મૂકી દઈએ. જે ગમે એકમાં લઈએ તો a + b બરાબર 60 માં લેતા. ચાલો મૂકો, a દેખાય 45 અંશ વત્તા b બરાબર 60 અંશ, b બરાબર 60 અંશ ઓછા 45 અંશ, b બરાબર 15 અંશ. લ્યો આ રીતે મિત્રો a ને b મળશે. એમાં જો એનું મૂલ્ય b થી વધારે છે. જો કાઈ નથી કરવાનું, ધ્યાન એટલું રાખવાનું છે, આ મૂલ્ય છે ને આની લાઈનમાં જવાનું અને આ મૂલ્ય આની લાઈનમાં જવાનું. ઈ કિંમત મૂકીને બે સાઈડ થી વિધેય ઉડી જાય એટલા માટે. પછી લોપની રીત કરી નાખો. તો આ ઉદાહરણ 8 અને 8.2 નો ત્રીજો દાખલો, મોસ્ટ ટાઈમથી દાખલા. ચાલો મિત્રો એના પછી સ્વાધ્યાય 8.2 નો ચોથો એટલે કે 8.2 નો છેલ્લો દાખલો. સાચા ખોટા જવાબ આપવાના છે. આ ચેપ્ટરમાંથી સાચું ખોટું પૂછાય છે અને તમારી યથાર્થતા જવાબની ચકાસો, બરાબર કારણ આપવાનું છે મિત્રો. તો પહેલો દાખલો sin કૌંસમાં a + b બરાબર sin a + sin b થાય. તો મિત્રો તમારે ડાબી બાજુની અને જમણી બાજુની કિંમત મેળવવી પડે, બે સરખી થાય કે નહીં. a ને b તરીકે તમે કોઈ પણ ખૂણો લઈ શકો. માનો કે હું a ને b બે હરખાઈ લઈ શકો, અલગ અલગ લઈ શકો, મજા આવે બે ખૂણા લેવાય. તો હું અહીંયા દાખલા તરીકે અહીં a અને b બરાબર હું ગમે લઈ લઉં, 30 અંશ લેતા હાલો. મેં 30 અંશ લીધા. 0 30 45 60 ને હું મજા આવે લ્યો. a ને b મેં બે 30 30 લીધા. તો હું ડાબી બાજુ મેળવો મિત્રો, ડાબી બાજુ sin કૌંસમાં a + b શું થાય? તો કે sin કૌંસમાં a દેખાય અહીંયા 30 + 30. તો મિત્રો શું થયું? તો કે sin 30 + 30 એટલે sin 60. sin 60 ની કિંમત કેટલી થાય? આપણે કોષ્ટક બનાવ્યું એમાં જોવાનું, જોઈ શકો છો sin 60 ની કિંમત √3/2. તો અહીં લખાય √3/2. હવે એ રીતે મિત્રો જવાબ મેળવો. જવાબ શું છે? તો કે sin a + sin b. મિત્રો કિંમત મૂકો. sin ના sin a દેખાય 30 અંશ ધાર્યા છે અને b દેખાય 30 અંશ ધાર્યા છે. બરાબર. તો sin 30 ની કિંમત કેટલી થાય? તમે જોઈ શકો છો. જો sin 30 ની કિંમત 1/2. તો અહીં લખાય 1/2 વત્તા અહીં 1/2. બેનો છેદ સમાન છે એટલે 1 વત્તા 1 એટલે 2/2 એટલે 1. મિત્રો ડાબા ને જબા અલગ અલગ આવ્યું. તો અહીં કહેવાય ડાબા નોટ ઇક્વલ જબા. તેથી આપેલ વિધાન કેવું થશે? તો કે અશક્ય થશે. એટલે આપેલ વિધાન અશક્ય છે. યાદ રાખજો. જો અહીં નોટ ઇક્વલ કર્યું તો સાચું થાય. આ જ રકમ અહીં નોટ ઇક્વલ કરી નાખે તો તમને એમ કે સાચું ખોટું, તો સાચું થઈ ગયું. આ બે હરખા નથી થતા. અહીં a ને b તરીકે તમારી જે મજા આવી ખૂણો લઈ શકો મિત્રો. ચાલો એના પછી જેમ જેમ θ નું મૂલ્ય વધે તેમ તેમ sin θ નું મૂલ્ય વધે. મિત્રો જો જેમ જેમ θ sin ની લાઈન જોવાની. આ θ જેમ θ વધે જ છે. જો 0 30 45 60 90 ખૂણો વધતો ગયો, θ વધતો ગયો તો sin θ નું મૂલ્ય વધે. તો જો તો કે 0 1/2 1/2 તો વધતું ગયું. 0 થી કેટલું થઈ ગયું? 1. ખૂણા 0 થી 90 અંશ થયા, એમ મૂલ્ય 0 થી 1 થયું. એનો અર્થ એવો થયો વિધાન સાચું. અહીં લખાય બરાબર છે. જેમ જેમ વિધાન કેવું થશે? સત્ય છે. બરાબર છે. 0 અંશ થી 90 અંશ જાય તેમ ખૂણાનું માપ મિત્રો કેટલું થાય છે? તો કે ખૂણાનું માપ 0 થી વધીને 1 થાય છે મિત્રો. 1 થાય છે. એટલે ખૂણાનું માપ વધે છે, એમ મૂલ્ય વધે છે મિત્રો. એ જ રીતે ત્રીજો પ્રશ્ન, જેમ જેમ θ નું મૂલ્ય વધે એમ cos θ નું મૂલ્ય વધે. જો આ cos ની લાઈન જોવાની. જો આ તો ખૂણા વધે છે જોવો તો કે એ ઘટતું ગયું મિત્રો, ઘટીને 0 થઈ ગયું. આ વિધાન અસત્ય થાય. તો લખાય વિધાન કેવું છે? અસત્ય. લખાય 0 અંશ થી 90 અંશ જાય તેમ ખૂણા અહીં મૂલ્ય આવશે મિત્રો. તેમ મૂલ્ય 1 થી ઘટીને 0 થાય છે. આ 0 થઈ ગયું મિત્રો, 1 થી ઘટ્યું. આ ત્રિકોણમિતિ કોષ્ટક ઉપરથી કિંમત બરાબર તમારે આન્સર આપવાના છે. એના પછી θ ના દરેક મૂલ્ય માટે sin θ બરાબર cos θ થાય. જો તો આ θ ના દરેક મૂલ્ય માટે બરાબર બે હરખા છે, sin θ અને cos θ. આ θ 0 હોય તો બે હરખા છે. અહીં હરખા છે, માત્ર 45 છે. જો અહીં અલગ અલગ, અહીં અલગ અલગ. તો કહેવાય માત્ર θ 45 હોય, માત્ર sin 45 અંશ બરાબર cos 45 અંશ થાય છે. અન્ય ખૂણા માટે sin θ not equal cos θ છે. તેથી વિધાન કેવું થશે? અસત્ય વિધાન થશે મિત્રો. અહીં એમ કહે છે થાય તો ના થાય, અસત્ય વિધાન. બરાબર છે. આ અસત્ય વિધાન, આ સત્ય વિધાન. આ યાદ રાખજો આ રીતે.
ચાલો એના પછી પાંચમા માટે a બરાબર 0 અંશ માટે cot a અવ્યાખ્યાયિત છે, કાઈ ન દેખાય, a દેખાય 0 મૂકો, cot a દેખાય 0 લ્યો, cot 0. cot 0 ની કિંમત જો મિત્રો, જો આ cot 0 તમને દેખાય છે, આ cot અને આ 0 શું છે તો કે અવ્યાખ્યાયિત, તો કે આ વિધાન સાચું અવ્યાખ્યાયિત છે, અવ્યાખ્યાયિત. તેથી મિત્રો આ વિધાન સત્ય છે, આ વિધાન સત્ય છે. આ રીતે તમારે ત્રિકોણમિતિ કોષ્ટક ઉપરથી જવાબ આપવાના છે. ચાલો મિત્રો એના પછી ઉદાહરણ 6, ત્રિકોણ ABC માં B કાટખૂણો છે, AB 5 અને AC B, એટલે કે C ખૂણો 30 અંશનો છે. આકૃતિ મિત્રો આપી દેશે તો આપણે આકૃતિ જોવાનો કે આ રીતની છે, આ A, આ B અને આ C. B કાટખૂણો છે મિત્રો, આ C છે એ મિત્રો 30 અંશ છે, બરાબર છે. તો બાજુ BC અને AC મેળવવાની, આ BC અને AC બાજુ મેળવવાની છે. આ AB મિત્રો 5 સેન્ટીમીટર છે. આ તો આ બે બાજુ માં ગઈ, નકર એમ કે ત્રિકોણના તમામ અંગ મેળવો. મિત્રો ત્રિકોણને કુલ 6 અંગ હોય, ત્રણ બાજુ ને ત્રણ ખૂણા. તેમાં મિત્રો બે ખૂણા તો છે, જો આ 90 નો છે, આ 30 નો છે. કા બે ખૂણા આપ્યો હોય, કા બે બાજુ આપી હોય. જો મિત્રો બે ખૂણા આપ્યો તો 90, આ 30. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો હોય? 180. તો મિત્રો કેટલા થાય? તો 60. તો આ રીતે ત્રણ ખૂણા મળી જાય. જો બે બાજુ આપી હોય તો બે બાજુ કોઈ પણ આપી તો પાયથાગોરસનો ઉપયોગ કરો એટલે ત્રીજી બાજુ મળી જાય. આ રીતે મિત્રો કોઈ પણ બાજુ કોઈ પણ ખૂણા ઝડપથી મળી જશે. હવે મિત્રો તમારે આ બે બાજુ જોઈશે તો કેમ મળે? મિત્રો આ 30 અંશ, આને થોડીક વાર ખૂણો ધારી લ્યો તો આ સામેની બાજુ, આ પાસેની બાજુ, આ કર્ણ. હવે મિત્રો તમારે બરાબર છે શું કરવાનું? જો ખૂણાનું માપ આપ્યું છે તમે લ્યો છો તો બરાબર તમે ખૂણાનું માપ લેતા હોય તો એક બાજુ લ્યો અને એક જે બાજુ મેળવવાની હોય ઈ લ્યો. તો દાખલા તરીકે હું સામેની આપી છે અને એક પાસેની મેળવવાની છે તો ઈ લઉં તો એને કહેવાય સાપા. મિત્રો સાપાને શું કહેવાય? તો સાપાને ઇંગ્લિશમાં tan થીટા કહેવાય. ઈ આવડી જાય ને એટલે દાખલો પૂરો. તમારે એક બાજુ એવી લેવાની આપી હોય ને એક મેળવવાની હોય તો સામેની આપી હતી લીધી અને કઈ મેળવવાની પાસેની. ક્યારે? તો એક ખૂણો આપ્યો હોય તો આ ખૂણાના આધીન નક્કી કરો છો સામેની પાસેની ખૂણો હોવો જોઈએ. તો સામેની છેદમાં પાસેને tan થીટા. મિત્રો tan ના tan થીટા એટલે અહીં મિત્રો c મૂકીશું. આ c ના આધારે નક્કી કર્યું તો tan c કહેવાય. તો c દેખાય મિત્રો મૂકીશું tan 30. સામેની બાજુ કેટલી છે મિત્રો? તો કે AB. પાસેની બાજુ મિત્રો BC. હવે કિંમત મૂકો. tan 30 ની કિંમત કેટલી છે? તમારે એક આવું કોષ્ટક છે એમાં જોવાનું tan 30 ની કિંમત 1/√3. તો એ મિત્રો મૂકવાનું 1/√3. બરાબર ને બરાબર. AB છે મિત્રો 5, BC મેળવવાની છે. ચોકડી ગુણાકાર કરો, BC * BC શું થાય? તો મિત્રો 5√3. લ્યો આ 5√3 મળી ગયા. હવે મિત્રો આ બાજુ જોઈશે તો હવે એમ કેમ? તો બે બાજુ હોય તો પાયથાગોરસનો ઉપયોગ કરો તો ત્રીજી બાજુ મળે. ઘણે કેમ નથી કરવું? આપણે આ ખૂણો આપ્યો એના આધારે જ નક્કી કરવું છે. તો મિત્રો આ ખૂણો આપ્યો છે તો એક બાજુ આપી હોય એવી જોઈએ, એક મેળવવાની હોય એવી જોઈએ. તો દાખલા તરીકે સામેની આપી છે ઈ લઉં અને એક કર્ણ મેળવો તો શાક. જે સૂત્ર માનો ઘણે કે શાક મતલબ મારે કસા લખું છે તો અમે કસાનું ઇંગ્લિશ લખવાનું. જે લ્યો એ ઘણે કે ઈમાં નહીં, મારે પાસેની હવે મળી ગઈ ને, હવે પાસેની લેવી કર્ણ લો પાક, તો અમે પાકનું ઇંગ્લિશ લખવાનું. આપણે ગુજરાતી અને અંગ્રેજી આવડે છે તો મિત્રો તમે જે લેવું ને લઈ શકશો. જવાબ એક જ આવશે. માનો કે સામેની લઉં ને એક કર્ણ લઉં, હું લઉં છું શાક, તો શાક ને ઇંગ્લિશમાં કહેવાય sin થીટા. ઘણા કે મારે પાક લેવું તો કહેવાનું પાક એટલે cos થીટા. જે અહીંયા લ્યો બરાબર એનું અહીંયા ઇંગ્લિશ મૂકવાનું. અને આ કોને આધારે તમે થીટા નક્કી કર્યો છે? તો કે આ c ને આધારે, એટલે sin c કહેવાય. ચાલો કિંમત મૂકો. sin ના sin c દેખાય મિત્રો હું 30 અંશ મૂકી શકીશ. સામેની બાજુ છે AB છે, કર્ણો છે મિત્રો કેટલા છે? તો કે 80 છે, મેળવવાના છે. મિત્રો sin 30 ની કિંમત જો તમારી આગળ કોષ્ટક છે, sin 30 ની કિંમત 1/2. તો અહીં હું લખીશ 1/2 બરાબર. AB છે 5 છેદમાં મિત્રો 80 મેળવવાના છે. ચોકડી ગુણાકાર કરીશ. 80 * 81 5 * 2 80 બરાબર 10. લ્યો તો આ રીતે મિત્રો 10 મળે. તો મળી ગઈ ત્રણેય બાજુ. હજી ખૂણા જોતા હોય તો આ 90 હોય, આ 30 હોય તો ત્રણેયનો ટોટલ 180 થાય મિત્રો, આ 60 થાય. આ રીતે મળી શકે. તો તમારે શું કરવાનું? જે એક ખૂણો આપ્યો હોય એના આધારે સામેની પાસેની નક્કી કરી લો. આપ્યો હોય એના આધારે, અથવા તો મેળવવાનો હોય તો એના આધારે. તો આપ્યો તો એના આધારે સામેની પાસેની નક્કી કરી લીધી. હવે તમે એક બાજુ એવી લ્યો આપી હોય એવી અને એક બાજુ મેળવવાની હોય તો મારે પાસેની મેળવવાની તો સાપા લીધું ને એકવાર કર્ણ મેળવ્યું તો શાક લીધું. આ રીતે મિત્રો દાખલો થઈ શકે. મોસ્ટ ટાઈમ દાખલો. ચાલો મિત્રો એના પછી ઉદાહરણ 7, ત્રિકોણ PQR માં Q કાટખૂણો છે. જો આવી આકૃતિ આપી દેશે, આ Q કાટખૂણો બરાબર. PQ 3 PR 6 તો QPR એટલે P ખૂણો વચ્ચે હોય ને ખૂણો કહેવાય. તો P ખૂણો અને R ખૂણો મિત્રો આ બે ખૂણા જોઈશે. તો મેં તમને કીધું તો કા બે ખૂણા આપ્યો કા બે બાજુ આપી હોય. મિત્રો બધાય અંગ મેળવવાનું કે તો જો બાજુ કેમ મળે? બે બાજુ આપી પાયથાગોરસનો ઉપયોગ કરો એટલે ત્રીજી બાજુ મળી જાય. કે તોની વાત છે.
બરાબર. હવે આપણે બે ખૂણા જોઈશું મિત્રો. જે ખૂણો જોતો હોય તમારે એક ખૂણાના માપ આપ્યા હોય તો એના આધારે નક્કી થાય, અથવા તો મેળવવાના હોય તો એના આધારે. તો અહીં બે ખૂણા મેળવતો હું આના આધારે નક્કી કરું. આને કહેવાય મિત્રો સામેની. કોઈ પણ એકના આધારે નક્કી કરવાની. આ પાસેની, આ કર્ણ. તો મિત્રો આપણે આ ખૂણો મેળવવાનો છે. તો ખૂણો મેળવવાનો હોય ને તો બે બાજુ આવી જેવી લેવાની. તો કઈ બે બાજુ છે? એક પાસેની ને કર્ણ. તો એને મિત્રો પાકો કહેવાય. તો પાકો કયો તો ઇંગ્લિશમાં શું કહેવાય? પાકને ઇંગ્લિશમાં કોસ કહેવાય. કયા ખૂણાના આધારે નક્કી કર્યું? તો કે p ના આધારે. તો cos p. બરાબર. ચાલો cos p ના cos p. પાસેની બાજુ મિત્રો બરાબર. પાસેની બાજુ કઈ છે? તો કે પાસેની બાજુ pq. છેદમાં કર્ણ કોણ છે? તો કે pr. cos p ના cos p. pq ની કિંમત કેટલી છે? તો 3/6. મિત્રો cos p ના cos p 3/6 એટલે 1/2. મિત્રો મારે તો p ખૂણો જોઈશે તો 1/2 cos ની લાઈનમાં ક્યાં આવે જોવાનું. તો મિત્રો cos ની લાઈનમાં 1/2 ક્યાં આવે? જો આ cos ની લાઈનમાં તો કે ક્યાં આવે? તો કે 60. તો મિત્રો અહીં લખાય cos 60. બે સાઈડ થી cos cos ઉડી ગયા. p બરાબર મિત્રો 60 અંશ મેળવી લ્યો. આ રીતે ખૂણો મળી ગયો. આ 60 અંશ. હવે મિત્રો આ 60 અંશ નો હોય તો હવે આ ખૂણો મેળવવો હોય તો આના આધારે સામેની પાસેની નક્કી કરીને કરીએ. અથવા તો બરાબર બે ખૂણા મળી ગયા તો ત્રીજો ખૂણો કેટલાનો હોય? તો આપણે ખબર છે ત્રિકોણ PQR માં. PQR માં ત્રણેય ખૂણા ટોટલ ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R બરાબર 180. P કેટલાનો આવ્યો? તો કે 60 અંશ. Q 90 અંશનો છે મિત્રો. R મળી જશે 60 ને 90 150 અંશ. R બરાબર 180 અંશ ઓછા 150 અંશ. R બરાબર 30 અંશ. લ્યો મિત્રો આ રીતે R મળી જશે. તો આ રીતે તમારે મિત્રો દાખલા કરવાના છે. આના આધારે સામેની પાસેની કર્ણ નક્કી કર્યું. આ ખૂણો જોતો તો કઈ બે બાજુ આપેલી હતી? તો કે પાસેની કર્ણ તો પાક. પાક લખો તો અમે ઇંગ્લિશ કોસ થાય. ક પા લખો તો અમે ઇંગ્લિશ સેક થાય. એ રીતે લખીને કિંમત મેળવવાની. આ કિંમત ભાગાકાર કરી નાખો. આ કિંમત આની લાઈનમાં ક્યાં આવે છે જોવાનું. એટલે બે સેથી ઉડી જાય. ખૂણો મળી ગયો. બે ખૂણા મળી ગયા. ત્રીજો ખૂણો આ રીતે મળે. તો મિત્રો 8.2 ના તમામ દાખલા અને એના ઉદાહરણ 8 લગી ઉદાહરણ મિત્રો કરવાના છે. તો આ ભાગનું તમામ દાખલા હોમવર્ક ને ફેસબુક માં લખવાના છે.